નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ સનુભાના ખેતરમાં ને હું આજે એમના એરંડા તમને બતાવવાનો છું। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો ને વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને વાત કરીશું તો કે આજે આપણે આ એરંડાનું કયું બિયારણ છે અને કેટલા સમયે એરંડાનું વાવેતર કરેલું છે અને કઈ રીતે એરંડાનું વાવેતર કરવાથી એરંડો ઉતારમાં ખેડૂતને સારો ફાયદો રહે છે અને કેટલું અંતર રાખીને એરંડાનું વાવેતર કરવાથી મોટાભાગે ખેડૂતને વધારે ફાયદો રહે છે એ વિશે આજે ચર્ચા કરીશું। અને બીજી કે એરંડાની અંદર સૌથી પહેલાં કયા કયા ખાતરો વાપરવા, કેવી રીતે વાપરવાથી ખેડૂતને સારો ફાયદો એરંડાની અંદર રહે છે અને વીઘે 80 મણ જેટલો ઉતાર મળે છે એ વિશે આજે આપણે વાત કરીશું। તો વાલા ખેડૂત મિત્રો, તમને અમારા એરંડા જોવા મળી રહ્યા છે। અવની છે, બિયારણનું નામ અવની 11 નંબર। આને પણ દોતીવાળા જ કહેવાય છે, પણ દોતીવાળા 11 નંબર આવે છે એ ખરા, પણ આ છે અવની 11 નંબર દોતીવાળા, એનું અસલ નામ છે અવની। અને જુઓ કે હવે વાત કરીશું તો કે આ એરંડાની અંદર આપણે કઈ રીતે વાવેતર કરેલું છે। તો કે તમે જોઈ શકો છો કે અંતરે 4 ફૂટનું ગાળો રાખેલો છે ને 4 ફૂટના ગાળા રાખીને એરંડાનું વાવેતર કરેલું છે ને તમે આ એરંડાની માળ જોઈ શકો છો, જેથી તમને એવું લાગશે કે ના, એરંડો ગરવામાં પણ સારો કરશે ને ખેડૂતને સારો ફાયદો પણ મળી શકે છે। કારણ કે જુઓ, આખી માળ એકદમ ભરપૂર છે અને બીજી જે આજુબાજુની માળો જોવા મળે છે એ પણ એકદમ છે। અને બીજું કે અવની ગરવામાં ઢગલો થઈ જાય છે અને એક એવું છે કે અવનીમાં પત્તા ઓછા આવે છે। એરંડાનો જે છોડ હોય છે, છોડે પોદળો ઓછો હોય છે, પણ એરંડાની અંદર મોટા ભાગે જે માળ જોવા મળે છે એ ક્યાંય ફૂલિયો નથી થતો। અને બીજું કે આવી રીતે તમે જુઓ, માળ ભરપૂર રહે છે અને માળમાં કોઈ પણ એવો એક પણ ઘોટો નહીં હોય જે પોલો હશે, એટલે કે નરમ, બધા મજબૂત થશે। તો જુઓ, તમને હું બતાવું, જો આપણે આ એરંડાની માળ છે કે નહીં, ભરપૂર, અને વેણાવામાં પણ જબર છે। અને મોટાભાગે બનાસકાંઠાના ખેડૂતોનું કહેવું પણ એવું છે કે અવની જે એરંડાનું બિયારણ આવે છે એ ગરવામાં પણ ખૂબ ગરે છે અને ખેડૂતને વીઘે ઉતાર પણ સારો આપે છે। તો વાલા ખેડૂત મિત્રો, અમારા વિડીયોમાં છેલ્લે સુધી રહેવાનું છે અને વિડીયો ગમે તો તમારે કમેન્ટ કરવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો પણ કરજો, જેથી અમને જાણવા મળશે કે અમારા ખેડૂત મિત્રો શું કહેવા માગે છે, એમની શું રાય છે। તો જુઓ, આજે જે આ એરંડા છે એની અંદર આપણે સનુભાની મુલાકાત લઈશું, જેથી આપણને સનુભા શું કહેવા માગે છે અને કેટલા વર્ષોથી એમનો એરંડાની ખેતીમાં અનુભવ છે, જેથી અમને જાણવા મળી જશે। તો વાલા ખેડૂત મિત્રો, તમે જે એરંડા જોઈ રહ્યા છો એ સનુભાના છે। એની અંદર સનુભા DAP જેવા ભૂવાસ્ત્ર જેવા ખાતરો નથી વાપર્યા। એમનું કહેવું છે કે પાયામાં આપણે સરદાર DAP જ આપ્યું છે, એના સિવાય કોઈ પણ બીજું ખાતર નથી આપ્યું। અને એકવાર જ્યારે 40-45 દિવસનો થયો ત્યારે આપણે ફરીથી ખેડ કરીને પાયામાં DAP આપ્યું છે। એટલે 2 વાર DAP ખાતર આપવાથી જો આવું રિઝલ્ટ મળતું હોય અવનીની અંદર, તો વાલા ખેડૂતો જે આ રાસાયણિક ખાતરોનો મોટાભાગે ઉપયોગ કરે છે, તો એ ખાતરોનો કોઈ ઉપયોગ કરવાની જરૂર નથી। કારણ કે આવી રીતે જો એરંડામાં આટલો બધો ફાયદો થતો હોય તો આપણે મોટાભાગે ખેડૂતો ખેતીમાં એરંડાની અંદર અવારનવાર ખાતરોનો ખૂબ જ ઉપયોગ કરે છે। તો એ ખેડૂતોને હું એટલું કહેવા માગીશ કે આપણે જો સનુભાની જાણકારી લઈએ, સનુભા શું કહેવા માગે છે। આવી રીતે વાવેતર થતું હોય તો આપણે વધારે ખર્ચો કરવાનો આવતો નથી। જુઓ, તમને એરંડા આખા ખેતરમાં જોવા મળે છે, એની માળો પણ જોવા મળે છે। તો હવે એ તો એમ જ કહેશે કે 2 ઋતુમાં અમે પણ આ એરંડાની અંદર એમોનિયા વાપર્યું છે ને એમોનિયા સાથે યુરિયા બંને મિક્સ કરીને, 1 થેલી એમોનિયા અને અડધી થેલી યુરિયા બંને મિક્સ કરીને એક મોટા બેલરમાં ઓગાળી નાખ્યું છે ને ઓગાળીને પછી પાણી સાથે હાંક્યું છે ને એનું રિઝલ્ટ છે। તો વાલા ખેડૂત મિત્રો, આપણે પણ એકવાર આવી રીતે કરવું જોઈએ, જેથી આપણા ખેડૂતો, આપણા બનાસકાંઠાના ખેડૂતોને એટલો ફાયદો થાય, સારો આવક મળે અને આવી રીતે વીઘે ખર્ચો પણ ઓછો કરે અને એક વીઘે 70થી 80 મણ જેટલો ઉતાર પણ લે। તો મારા બધા ખેડૂત મિત્રોને હું કહેવા માગીશ કે તમે એકવાર અમારા સનુભાની મુલાકાત લેજો, જેથી તમને જાણવા મળશે કે અમારા ચેનજીભાઈ અવની એરંડાની અંદરથી કેટલો ફાયદો ને કેટલો ઉતાર લે છે। તો વાલા ખેડૂત મિત્રો, અમારા એરંડા જોઈ તમને કેવું લાગે છે એકવાર કમેન્ટ કરી જોજો,
જેથી અમને પણ જાણવા મળે, કારણ કે અમને જોઈને આજે એવું થઈ રહ્યું છે કે ચેનજીભાઈની એરંડાની ખેતી એક નંબર છે, જોરદાર ખેતી છે, જેથી અમને પણ આ એરંડામાં જોવા આવવાનો બહુ જ ફાયદો છે અને અમે પણ આવતી સાલ આવી રીતે જ એરંડાની ખેતી કરીશું અને એમની જેમ હવે ખર્ચો ઓછો કરીશું વીઘે, જેથી અમને જાણવા મળી ગયું છે કે ચેનજીભાઈ શું કહેવા માગે છે. તો જોવો વાલા ખેડૂત મિત્રો, તમને હું અંદર પણ લઈ ગયો છું, આખા ખેતરોમાં પણ આજુબાજુમાં ફેરવી દીધા છે અને ફરી એકવાર ફેરવીશ જેથી આપણા બધાય ખેડૂતોને જાણવા મળશે. તો આજના વિડીયોમાં આટલું જ. ફાઇનલી ચેનજીભાઈની મુલાકાત લઈ લઈશું. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, અને વિડીયો ગમે તો કમેન્ટ કરજો ને નવા હોય તો ફોલો કરતા જાજો વાલા ખેડૂત મિત્રો.